સુરત જિલ્લા ડીડીઓ શિવાની ગોયલે વાકલ પ્રાથમિક શાળામાં ચાલતી હોસ્ટેલની મુલાકાત લીધી. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાકલ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુમાર હોસ્ટેલમાં 50 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે, જેની મુલાકાત સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે કરી હતી. જેમાં તેઓએ શાળામાં નવી હોસ્ટેલ બનાવવા માટેની જગ્યાનું અને રમતગમતના મેદાન માટેના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ગરિયા, ટીપીઓ વિરલભાઈ ચૌધરી, બીઆરસી હીરાભાઈ ભરવાડ, હિતેન્દ્રભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.